હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું કાઈ ના જાણું રે કાઈ ના જાણું એ મારા વાલા તું એ ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું કાઈ ના જાણું. સાગરીયો ચો ને આઈ ગયો. એ સાગર એ હા કાકા. આ એક તો જવાબ આવતો નહીં કરવાના. હા કાકા. કઈનો ટોકા પાડું અને મેં તો વાપર્યું. હું વાપર્યું કઈનો ટોકા પાડું તને આમ જવાબ ના લે. અરે આપે તો લે. એવું ના થાય કે કાકા ટોકો પાડે ફટ દઈને આવીએ. જવાબ હાલતા નહીં. એક તો કાકા એ બેરા હે ને મારું મગજ ખાઈ જવાના હે. ઓ તું પોણી પોણી બા પાઉ બેહો તો બેરા હે. કર હું કે હે એ જ ખબર પડતી નહીં. થોડું ઉતાવળું બોલો તો ખબર પડે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. હાશ સારું કરી લાયો પણ હું કહું આ જમવાનો ટાઈમ થયો જમવાનું બનાવ્યું નહીં. ઓવા જમવાનું તો બનાવ્યું કોઈ ગંગાડતા જ નહીં જમવાનું તો. કર્યું પાછી લવરી ચાલુ હોભળશે તો નહીં જ મગજમારી કરવાના. જમવાનું બનાવ્યું હો હું આવું કાઢવડાવું તમે ખાઈ લો. અલે આ તાર ના હોય ના આવવાનું પણ હમણાં તો આ ખેતર મહિના આવ્યો મારા કાકા હું કેવું નાવું નાવું કરી ભૂખ લાગી ભૂખ જમવાનું કટાય. તમે આવો હું કાઢું. એટલે બાપા નહીં ના આવું હમણાં જ ના આવ્યો. તમે આવો હું ખાઈ લો. બોલી તમે હા આવો. અરે નહીં બેરો પણ આમ બોલ ને આમ બેરો ના ના હું કર હું બોલા મગજમારી મૂકો હું કાઢું તમે આવો. શું એડો ખાવાનું કર ના. અલ્યા બાપા આવું હું કાઢું. પછી ચમ પડ્યા છે કર હું કરાય એ જ ખબર નહીં પડતી હોય. છોકરા એવા કપાતર પાછા હોય ભૂખ લાગી બરાબર ની નાવાનું કે નાવું ખાવું હતા નાવાનું કે કરવાનું કે ભૂખ લાગી કોણ વાપરાવે અમારું. બાપા હે મારા પ્રભુ હે રોમ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ના જોવાનું. જવા દે ઘરમાં કેવું થાય જમવાનું બનાવ્યું કે નહીં આ તો નહીં વાપરા મારે જાતે જ જવું પડશે કે મારા રોમ. બેહો કાકા બેહો. જમવાનું તૈયાર હતો અને મેં મારી ફેવરેટ ખીચડી કઢી હતી બોલ. તો હમણાં કઈનો રાડો પાડતો તો ભૂખ લાગી તો એમ કહેવાય નહીં કાકા જમી આવો ખીચડી કઢી તૈયાર. નાવા મોકલતો તો હમણાં તો ના આવ્યો. આ કાકા હું કેવું મારે ચારનો હું એ જ કેતો તો જમવાનું તૈયાર હે તમે આવો હું કઢાવડાવું. નાવું લઈને એ જ વાર ગયા હતા અને મારું નામ પાડે. હું બોલી હું આ બાજુ બેઠો. કહીશું નહીં કાકા બધા મને હું ચડી હે બોલ ના કહીશું મારો હું બફણ કરી કો ખંભરાય એવું તો બોલ. અલ્યા કાકા એમ કઉ છું કે ખાવાનું તૈયાર હતું પણ તમે નહીં હોભરતા. પણ કોનમાં જો રાડ્યો નાખી બેરો નહીં હું તમને કઈ બંધ થઈ જો હાથ રે ના આમ ઘરમાં માતાજી જોડો તો તમારું કલ્યાણ થાય. હા જોડશી હા રેડો બંધ થો. કાલ 4 વાગે તે મજૂરો આવવાના તે મારા મજૂરો આવે ને એટલે ચા નાસ્તો કરાવવા જવાનું હું કાલ ખેતરમાં જાય.
નહીં આ મગજ કામ નહીં કરતું તમારું. ચમ અલ્યા બે ગોહડી ચાર વાઘી એમાં મજૂરો ના કરવાના હોય. આ બાપાનું ભેગું કરેલું બધું વેરી રહ્યો તમે. ખબર નહીં પડતી એટલું યાર જોર આવે. આ શરીર જો ને ખાઈ ખાઈ જેવા કરે. આ બે ગોળી ચાર વાગતે તમને જોર આવે. લે આ કાકા ચાર નહીં ચાર 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 જોર જ આવે બીજું કોઈ નહીં. બે ગોળા ચાર વાટવા એમાં તો અમે તો ચાર ચાર ગોહાડી વાટીને લાવતા. અમે વાટીને લાવીએ બે ગોળી વાટવી એમાં તો દાળીઓ કર્યો લ્યો. અલ્યા ગાડિયા નહીં કર્યા લે કાકા ચાર ચાર વાગે ચાર અત્યારે ચાર તો વાઈ જ છે ને મને ખબર હે. લઈને વાટવાની હા ચાર વાટવા દાળીએ ના કરે. નહીં કરું હું જાતે વાટ લે કોણ શિખર આવો. લે કાકા ને માં શું કરું ચાર વાઈ ચાર વાટવાય શું કરવું મારે મમ્મી દવા કરાવી પડશે મારે અચાવથી બેરા રહેવાના હું બફણ કરી. એટલે બાપા કોઈ નહીં બફણ તો શિખર હું બોલા કોઈ ખબર જ પડતી નહીં. આ રેડો વાળવાનું ને કાલ કે હું જવું શીની ગાય ભાઈ એક ખેતરમાં તમે ધ્યાન નહીં રાખતા. આ ઝાર વઢાવા આવી ઝાર રહ્યા. આ ઝાર મોથે આવી આખું વાવેતર આખું બગડશે. આ ગાયો આ ખેતરમાં આવે એટલું ધ્યાન નહીં રાખતા. એ મને ખબર હે કાકા જાર વાઈ હે એના લેવાની જ છે કાલ અને પહેલી વાત તો ગાયું નહીં વાયુ વાયુ લ્યો હું હસતા છે આરે આમ થોડું મગજમાં આમ રાખો કે આપણો વાવેતર થઈ ગયું હોય. પણ અત્યારે ગાયો પહેરી જાય તો આખું સીઝન આપણી બાતલ જાય. મને ખબર હે ગાયું નહીં ફેઈ વાયુ હે વાયુ આપણે તે હું એના કાલ બતાવવાનો હું કરવું બફણ કરે કોઈ ખબર જ પડતી નહીં. કાકા માં શું કરવું લ્યો અમને મશીન લાવવી પડશે મારે મશીન લાવું તો કોક તો સંભળાય કઈ થાચો આમ રખડવાનું ધ્યાન ઓછું આલો ને ખેતરમાં ઓટા મારતા આ રહો. જવું હું જવું હા ને તમે બેહો શિખર હું કરે હે ને આખો દાડો એ જ ખબર પડતી નહીં. બસ આ નવું બાઈક લાયા હે ને તો આમ કિક મારીને ઘેડી નીકળે ને પણ એવું નહીં થતું ખેતરમાં મોટા મારીએ. એ કાકા આ બાઈક વિશે કોઈ બોલવા નહીં આ વાવેતર કમ્પ્લેટ થઈ ગયું સીઝન લેવા આવી જાણે ને હવે ગાયો બેસી જાય. જાનની હાલત શું આવી છે. અલ્યા કાકા સીઝન બગાડી. ગાયો નહીં ફેઈ કાલ જવું તારી વાત હે. આ જો કાલ હું નહીં આવવાનું તમે જો હું હવે શિખર બોલ કરા કોમ સંભળાય એવું તો બોલ. કાલ હું નહીં આવવાનું તમે જજો સમ નહીં આવી જોર આવે હતા ને ઇનકમ્પ્લીટ સંભળાય અને આમ બોલે તો સંભળાતું નહીં આ કાકા લાગે ને મસ્કરી જ કરવા મારી જોર આવે જો ને નહીં આવવાનું. અમારે જ મજૂરી કરવાની. તમને મોટા હુલ્યાઓ કર્યા હશે ત્યાં. હવ ચાર વાટવા દાળિયા બોલાવો અહીં મેં જોર આવતો હોય ને તો જોર આવો દાળિયા તું ના બોલાવતો હું તો કાલ વાગ્યા હવ વાટી આવજો બસ. હા રવા દ્યો તમારી ઉંમર થઈ જઈ હવે તમારા કોમ નહીં ચાર ગોહડી ઊંચી કરવાના બોલો શિખર એ જ ખબર પડતી નહીં. લ્યો આખું મહાભારત લખી દીધું પણ સંભળાયું નહીં હોય મશીન લાવી પડશે એનું નહીં ચાલો બફણ કરી પણ હવે